ચલો દાખલા નંબર 2. હા હા એક વર્તુળ. ચલો તમને એમ કીધું છે કે એક વર્તુળ. ચલો બીજા નંબરનો સાબિતીવાળો દાખલો છે. આપણે પહેલાં ત્રીજા નંબરનો લઈ લઈએ દાખલો, એટલે ગણતરીવાળો પૂરો થાય. આકૃતિ બાજુમાં દર્શાવી છે. બીજા નંબરની આકૃતિ એ દાખલા નંબર 3ની છે હો. બીજાની આકૃતિ આપેલી નથી. ઓકે, તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળ આપ્યું છે. પછી તમને વર્તુળના નામ જેમ કે હું દર્શાવી દઉં છું, POR અને PQR. બરોબર. બિંદુ આ પ્રમાણે છે. આઈકણ વચ્ચે કેન્દ્ર લઈ લઈએ. અહીંયા છે P, અહીંયા છે R અને આ છે Q. બરોબર. ઓકે, હવે એમના ખૂણા દર્શાવી દઈએ. આ રીતે આપી છે ને, જેમાં કિંમતો આપી છે PQR 100°. કેટલા છે? PQR 100° છે. જ્યાં PQR એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે, તો OPR મતલબ આ ખૂણો શોધવાનો કીધો છે. ઓકે, સમજીએ. આકૃતિ પહેલાં સમજો, પછી જવાબ આપણે. સૌપ્રથમ અહીંયા તમને જે ત્રિકોણ છે, હવે અહીંયા તમને OPR ની વાત કરીએ. બરોબર. આ ખૂણો કેટલો છે? 100°. આ જ આકૃતિમાં દર્શાવું તો ધારો કે આ કયા ચાપના કારણે બને છે? PR ના કારણે બને છે. દેખાય છે? અને આ ખૂણો ધારો કે આ 100° હોય તો આ ખૂણો કેટલો હોય? પ્રમેય 9.7 પ્રમાણે જ ભાઈ. આ કેન્દ્ર પ્રમાણ, સોરી શું કહેવાય એને, પ્રમેય 9.7માં તમને કીધું છે ચાપે આરી ચાપ કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો આ ના થાય, નીચેવાળો થાય. આના કરતાં બમણો હોય. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ કેન્દ્ર બીજા ભાગ ઉપર આંતરેલા ખૂણા કરતાં શું હોય? બમણો. તમે આ રીતે કહી શકો કે ના કહી શકો? કઈ ચાપ કહો? ગુરુચાપની વાત કરું છું. ગુરુચાપે કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો રહ્યો ને એ લઘુચાપ ઉપર આંતરેલા ખૂણા કરતાં બમણો હોય પેલા પ્રમેય પ્રમાણે. બરોબર. તો આ 100 હોય તો આ કેટલા હોય? અને આ 200° હોય તો આ કેટલા હોય? ના, કઈ રીતે ભાઈ? આખું રાઉન્ડ વાગી જો. આખા રાઉન્ડના કેટલા ખૂણા હોય? 360°. કેટલા હોય? અને આ 200 હોય, બાકી વધ્યા કેટલા? 160 વધ્યા. કેટલા વધ્યા? 160. તો POR 160 થાય કે ના થાય? POR કેટલો થાય? આ 200 હોય તો આ ખૂણો કેટલો થાય? 160. આ બંનેના માપ સરખા થાય? કેમ? OP અને OR કેમ સરખા છે? કેમ કે બંને વર્તુળની શું છે? ત્રિજ્યા. ઓકે, હવે જુઓ જી. POR ત્રિકોણ કેવું છે ખબર છે? સમદ્વિબાજુ ત્રિકોણ. કેવું ત્રિકોણ છે? અને સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો જે સમાન બાજુ હોય એના સામેના ખૂણા પણ કેવા હોય? સરખા. મતલબ આ બે ખૂણા કેવા હોય? સરખા. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. પણ આ પોતે એકલો જ 160 છે, તો આ બે કેટલા કેટલા હશે? 10. કેટલા થાય? મળી ગયો જવાબ 10°. આ રીતે સમજ્યા આખી વસ્તુ? આ પ્રમાણે બસ હવે ગણતરી કરવાની છે. જેમ કે પહેલા હું શું બોલ્યો? ગુરુચાપ PRA કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો છે? 200 કઈ રીતે લખશો? 200 કઈ રીતે લખશો? જો આ પ્રમાણે. પાછળના મિત્ર તમે જે પેલું મસ્તી કરો છો ને, મને અહીંથી દેખાય છે. પાછળવાળા છોકરાઓ, સાહેબને પાછળ આંખો છે ખબર છે? આંકણ માથામાં તો મને દેખાવ છો તમે લોકો. તો અહીંયા ધ્યાન આપજો. સૌ પ્રથમ અહીંયા હું એમ કહું છું કે મેં પેલા POR ગુરુચાપે, ચલો હું લખું છું. જો ગુરુચાપ PR એ કેન્દ્ર પાસે આંતરેલ ખૂણો, એનું નામ છે POR.
અને ગુરુચાંપે બાકીના ભાગ પર, એટલે ગુરુચાંપ સિવાયના, બરાબર, બાકીના ભાગ પર આંતરેલ ખૂણો, હવે ગુરુચાપ મતલબ એ જો ગુરુચાપ પી ક્યુ, આંતરેલ ખૂણો કેટલો છે એનું નામ શું છે પહેલું તો કે પી ક્યુ આર, અને પી ક્યુ આર આપ્યા છે કેટલા 100. આથી પ્રમેય 9.7 મુજબ તમે શું લખી શકો તો કે આ ખૂણો એ આનો બમણો છે. લખી શકાય કે નહીં કે પી ઓ આર એ બમણો 2 ગુણ્યા પી ક્યુ આર થાય કે ના થાય? તો 2 ગુણ્યા પી ક્યુ આર કેટલા છે 100. તો જવાબ કેટલો આવે 2 ગુણ્યા 100 એટલે? તો તમને પી ઓ આર કેટલા મળ્યા? જો પી ઓ આર 200 હોય તો સોરી પી ઓ આરની વિપરીત લઈ લઈએ, એનો વિપરીત ખૂણો લઈ લઈએ તો વિપરીત પી ઓ આર કેટલો મળે? આમ તો જોવા જઈએ તો પી ઓ આર પોતે વિપરીત છે, પાછળનો વર્ગ દર્શાવે છે ને, તો હું પણ લખું છું વિપરીત ખૂણો પી ઓ આર બરાબર 360°માંથી 200° બાદ કરો એટલે 160. હવે વિપરીત પી ઓ આરનો મતલબ શું સમજો ખબર હે? આ ખૂણો એ આ રહ્યો અંદરનું, કેમ કે તમે 200 રહ્યા ને એ આ શોધ્યા છે, સમજ્યા આખી વસ્તુ? તો અંદરનો 160°, એને વિપરીત શબ્દ નામ આપે છે આપણે, બરોબર. હવે ચાલો આટલી કિંમત અંદરનો ખૂણો મળી ગયો આપણને 160. હવે જો ત્રિકોણ પી ઓ આર પરથી દેખાય છે, ત્રિકોણ પી ઓ આર, પી ઓ આર ત્રિકોણ દેખાય છે. આ ત્રિકોણમાં ઓપી બરાબર ઓ આર થાય, કારણ કે શું એ બંને શું છે ત્રિજ્યા. આથી ત્રિકોણ કેવું કહેવાય? સમદ્વિ બાજુ. આથી ત્રિકોણ પી ઓ આર કેવું ત્રિકોણ છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો સમાન બાજુની સામેના ખૂણા પણ કેવા હોય? સરખા. આથી હું એ કારણથી લખું, માટે ખૂણો ઓ પી આર બરાબર ખૂણો ઓ આર પી, કારણ સમાન બાજુની સામેના ખૂણા, સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. તો આ બંને ખૂણા સરખા થઈ ગયા. હવે આ ત્રિકોણમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તથા હું લખી નાખું 3 ખૂણા, ચલો પી ઓ આર વત્તા ઓ પી આર વત્તા ઓ આર પી, 3 સરવાળો કેટલો લખ્યો? પણ પી ઓ આર તો કેટલો મળ્યો આપણને અહીંયા? આ વિપરીત એ પી ઓ આર જ છે, બરોબર, 160°. આ બંને એક જેવા જ છે, તો બંનેનું નામ ઓપીઆર આપી દઉં તો 2 વખત ઓપીઆર થાય, ઓપીઆર વત્તા ઓપીઆર, કેમ કે બંને કેવા છે? સમાન. તો બંને આને પણ ઓપીઆર કીધા ને આને પણ ઓપીઆર કીધા, તો 2 વખત ઓપીઆર આવે ને, બરાબર 180°. તો 2 વખત ઓપીઆરને કરતા બનાવો તો 160 પેલી બાજુ જાય, 180 માઇનસ 160, કેટલો જવાબ આવ્યો આનો? 20°. પણ આ તો 2 ખૂણા બરાબર એ 20° છે, તો એક ખૂણા બરાબર શું થાય? માટે ઓપીઆર બરાબર 20°/2 એટલે 10°. ઓપીઆર કેટલો મળ્યો આપણને? 10° મળે છે. તમારે આ શોધવાનું કીધું હતું ને, લખી નાખો. જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડિયો સારા લાગે તો અમારી વિડિયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક વિડિયોની અપડેટ મળતી રહે.